is more staining or coffee? Actually the thing is કે ચા વધારે સ્ટેન કરતી હોય છે ટીથ ઉપર rather than coffee. કેમ? એનું એક રીઝન છે કે ચાની અંદર બહુ જ વધારે પ્રમાણમાં ટેનિન્સ હોય છે. ટેનિન્સ એક એવી વસ્તુ છે જે તમારા ટીથ ઉપર બહુ જલ્દીથી સ્ટેન કરી દે છે અને બહુ જલ્દીથી એક લેયર બનાવી દે છે જે કોફીમાં ઓછું હોય છે. સો ધ મોર અમાઉન્ટ ઓફ ટી યુ કન્ઝ્યુમ એટલું જ વધારે ટેનિન્સ તમારા ટીથ ઉપર એક લેયર બનાવે છે અને એ લેયર વધારે પડતી યલો અને બ્રાઉનિશ ટર્ન થઈ જતી હોય છે. હવે તમે ચા પીધા પછી જો બરાબર માઉથ ક્લીન નથી કરતા કે સરખી રીતે 2 ટાઈમ બ્રશ નથી કરતા તો એ લેયર તમારા ટીથ ઉપર કોન્સ્ટન્ટલી રહી જશે અને તમારા ટીથને ઇવેન્ચ્યુઅલી વધારે પડતા યલો બનાવી દેશે. સો ડેફિનેટલી ટી ઇઝ મોર કોઝિંગ સ્ટેન્સ રાધર દેન કોફી. બટ અગેન બંને વસ્તુ તમે અગર મોડરેટ અમાઉન્ટથી વધારે કન્ઝ્યુમ કરો છો તો બંને ઇક્વલી તમારા ટીથને સ્ટેન્સ કરશે. એટલે આફ્ટર કન્ઝ્યુમિંગ ટી ઓર કોફી રેગ્યુલરલી તમારે માઉથમાં ગાર્ગલ્સ કરવાના અને કીપ અ ડેન્ટલ વિઝિટ રેગ્યુલરલી સો તમારા ટીથ પ્રોપરલી ક્લીન થઈ શકે પ્રોફેશનલી એન્ડ દે કેન બી મેન્ટેન નાઇસલી.